તો સુરતના આ કોન્સ્ટેબલને આત્મહત્યા માટેની અરજી બાદ સસ્પેન્ડ કરાયા છે, પરંતુ હવે આપ નિહાળશો અન્ય એક ઘટના જે સુરતની જ છે। સુરતની આ ઘટના છે જ્યાં આરોપી છે પોલીસ કર્મચારીઓ અને કેદીને છે જલસા। અમે આપને બતાવી રહ્યા છીએ 2 જાન્યુઆરીની એ ઘટના કે જેમાં સુરત પોલીસના જ કર્મચારીઓ હત્યા કેસના એક કેદીને કેવા જલસા કરાવે છે। અહીંયા પણ પોલીસ કોન્સ્ટેબલ છે જે હત્યા કેસના કેદીને જલસા કરાવવા છૂટો દોર આપે છે। 2 જાન્યુઆરીએ અમે બતાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં એક કેદીને સારવાર માટે લવાયો, પણ આરોપી તો સારવારના બહાને 2 કલાક સુધી બહાર ફરતો રહ્યો અને તે પણ પોલીસની મિલીભગતથી। અશોક કાઠી ઉર્ફે અશોક બુલેટ આ જ કેદી છે જે સુરતમાં ચકચાર જગાવનાર ફાઇનાન્સર રાજીવ શાહ હત્યા કેસનો આરોપી છે। સજા દરમિયાન જ તે પોતાની પત્ની અને બાળકો સાથે બહાર ફર્યો। કેદીને લવાયો હતો સારવાર માટે, પરંતુ સારવારના બહાને તે લક્ઝરી કારમાં કલાકો સુધી સુરતમાં ફરતો રહ્યો, તે પણ સુરત પોલીસના કેટલાક કર્મચારીઓની રહેમ નજર હેઠળ। આ તમામ પર બાજ નજર રાખીને બેઠી હતી TV9ની ટીમ। જો કે જ્યારે TV9એ આ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે સુરત પોલીસ હરકતમાં આવી અને કેદીને જલસા કરાવનારા 5 પોલીસ કર્મચારીઓ સહિત 12 સામે કાર્યવાહી શરૂ કરાઈ। પોલીસે 5 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે। જી હા, હત્યા કેસના કેદીને જલસા કરાવનારા પોલીસ કર્મચારીઓની થઈ તો ફક્ત ધરપકડ। તો એકને ગોળ અને બીજા